સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે। વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું, જ્યાં મીટર લાગ્યા ત્યારથી જ લોકો 4 ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરી રહ્યા છે। સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે। વેસુ નિર્મળનગર એસએમસી આવાસ અને સોમેશ્વરા એન્કલેવ સહિતના વિસ્તારોમાં જ્યાં સરેરાશ મહિનાના વીજ બિલ 2000 થી 3000 રૂપિયા આવતા હતા, એ ગ્રાહકોએ 2000 થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવતા માત્ર 15 દિવસમાં જ રિચાર્જની રકમ પૂરી થઈ જતા વેસુના લોકોએ પીપલોદ ડીજીવીસીએલની કચેરીએ હોબાળો મચાવ્યો હતો। વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશના લીધે આવ્યું હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું। દેસાઈએ ફરિયાદ કરવા આવેલ ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્સ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી ડીજીવીસીએલના અધિકારીઓ અને ઉર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય। વેસુના રહેવાસીઓનું કહેવું છે કે જ્યારે તેઓને ડીજીવીસીએલના અધિકારીઓને ઊંચા બિલ અંગે ફરિયાદ કરી તો તેઓએ તેને ટાળી દીધો હતો। સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકને કોઈ રિબેટ આપવામાં આવે છે કે કેમ તે અંગે દ્વિધા ઊભી થઈ છે। કોમન ગંભીર ફરિયાદ ગ્રાહકોને એ છે કે 2 મહિનામાં 2000 રૂપિયા આવતું વીજળીનું બિલ માત્ર 15 દિવસમાં 4000 રૂપિયા સુધી પહોંચી જઈ રહ્યું છે। રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈને ફરિયાદ કરી છે। તેમણે ઘણા બિલ ભેગા કરીને આવો પછી અધિકારીઓ પાસે જ ડેટા મેચ કરાવશું એવી ખાતરી આપી છે। અમે વેસુ વિસ્તારના 100 અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ। અમે 1-2 દિવસમાં વિગતો ભેગી કરી તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપશો। આજે સ્થિતિ એવી છે કે વેસુ વેલફેર સોસાયટી પણ પારદર્શિતા માંગણી સાથે મેદાનમાં આવી છે। તેમણે સત્તાપક્ષ અને વિપક્ષને આ મુદ્દે ન્યાય અપાવવા ફરિયાદ કરી છે। મારું નામ દિનેશભાઈ સોસા છે। હું જે બિલ્ડિંગમાં 102 માં રહું છું, હું નિર્મળનગરનો રહેવાસી છું। હું ચોથા વર્ગના કર્મચારી તરીકે એસએમસીમાં ફરજ બજાવું છું। અમારી માંગણી એ છે કે તમે આ જૂના મીટર અમને પાછા આપો અને નવા મીટર લઈ જાઓ, કારણ કે અમે મહિનામાં એક જ વાર પગાર પાડીએ છીએ અને વાર રિચાર્જ કરીને અમારી પાસે રોજ પૈસા એવી પોઝિશન છે નહીં। અમે જે અમારી માંગણી પહેલે જે અમે 2 મહિનામાં એકવાર બિલ ભરતા, 2 મહિનામાં એકવાર 3-4 હજાર બિલ ભરતા હતા। અત્યારે અમે મહિનામાં અત્યાર સુધીમાં 3-4 વાર હજારનું રિચાર્જ કરી ચૂક્યા છે, તો બી અમારા પાછું એ જ સમસ્યા છે કે તમે પાછા રિચાર્જ કરાવો તો તમારા ઘરે લાઇટ રહેશે। તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે તમે જૂના મીટર અમને પરત કરો અને નવા મીટર લઈ જાઓ। અમારે સ્માર્ટ મીટર જોતા નથી, કારણ કે અમે ચોથા વર્ગના કર્મચારી છે। અમને આમાં કંઈક એ જ છે ને અમારે બજેટની બહાર છે। સાહેબ, આ જ્યારે મીટર ચેન્જ થયું 4 મે જ્યારે ચેન્જ થયું 4 મે જ્યારે આ ચેન્જ થયું ત્યારે પણ અમારે ત્યાંથી ના પાડેલી કે આ નથી બદલવાનું, છતાં એવું કીધું કે જો તમે નહીં બદલાવશો તો પોલીસ આવીને પણ આ સાથે ડીજીવીસીએલ વાળા બદલાવશે, બરાબર? આવી ધમકી આપી છે। બીજી વસ્તુ, હવે આ બદલાવ્યા પછી એવરેજ સર હું જોઈ રહ્યો છું, હું તો એજ્યુકેટેડ છું, ખાલી છે ને 30 દિવસની સાથે રકમને ડિવાઈડ કરી નાખું, બરાબર? મેં એક જ વાર આ સાહેબ જેનો રેફરન્સ લઈને બોલે છે ને, એક જ વાર 2 મહિનાનું ડીજીવીસીએલ બિલ મોકલતું હતું, 6000 આવેલું હતું। એ તમે ધારો કે એપ્રિલ મે ગણો, માર્ચ એપ્રિલ ગણો, બાકીનાનું એવરેજ બિલ મારું 3-3.5 હજાર આવે છે 2 મહિના। સર, અત્યારે હું ગણતરી કરું છું ને તો મારો 1 મહિનાનું બિલ 3.5 આવે છે, એને માટે હું આવ્યો છું। હવે આનું સોલ્યુશન છે અને બીજું સોલ્યુશન સાહેબ, આ જે કોમ્યુનિટીઝ થી, જે પરિવારથી આવ્યા ને, આમનું તો સૌથી મોટું બ્લન્ડર કર્યું છે એમને પાસેથી આ યલો લેટર છે જ નહીં, આ યલો લેટર એવિડન્સ છે કે તમે મીટર બદલી રહ્યા છો અને ગ્રાહક તરીકે આ બધા પાસે કઈ જ નથી। ભાઈ કહે છે કે 4-5 રજૂઆત બધી કરવાની, હું તો શાંતિથી રજૂઆત છે, 4-5 જણ છે ના, એ લોકો સ્ટાફ છે બીજો, તમારે જે કઈ તમારે રજૂઆત તમારે જે કઈ રજૂઆત આમની જે કઈ પ્રશ્નો છે, તમારાથી જે કઈ સોલ્યુશન બને તમારી વડી કચેરીને જાણ કરવાની છે।
જાણ કરી દો, બરોબર છે, અને જે કઈ તમે એમને સોલ્યુશન આપો, બરોબર છે, આપી દેજો. સાહેબ, અમને સાહેબ, હવે તમે હમણાં આયા ને? આ પહેલાની અમે એક જ મિનિટમાં નીકળી ગયા હતા, સાહેબ. એવું કીધું કે સાહેબ આ મીટર છે ને, આ બધા હાથ જોડીને કીધું કે સાહેબ આ મીટર લઈ જાઓ, અમને જૂના આપી જાઓ. એમનો જવાબ શું હતો? આ તો શક્ય જ નથી. સર, આ લાઈનમાં આવીને ઉભા છે. તમારાથી જે એમને સિનિયર ઓફિસરે વાત કરી, તમારાથી જે એમને સોલ્યુશન આપી શકે, તમારે જેવું આજુ હમણાં જ સાંભળતો વાત જ કરી સાંભળી લો. સાહેબ, હજી આના પછી બીજા એક સાહેબને બી બોલાવો. તો આ બધા ગાના થઈ ગયા છે. અહીંયા પોલીસ ઉભી છે, તમારી જે કઈ રજૂઆત છે તમે 100% સાહેબ, હવે પોલીસ ઊભી છે ને એટલે શાંતિથી તમે નહીં હતા તો બી શાંતિથી વાત કરો. વાત કરો તમે, બરોબર છે. એનાથી જે કઈ તમે એવું એક છે ને તમારી જે કઈ કન્સર્ન છે એની લેખિત આપી એમની પાસે રિસીવ કરાવી લો. લેખિતમાં આવશે કે એમની પાસે એવી રીતે હા, ઓકે, રિસીવ કરશે ને. હમણાં જ તમે રિસીવ કરીને આપી દો. હમણાં મારી સાઈડ આપી દે આખા સિટીનો હેડ હું મારી સાઈડ તમને જે એ ઉપરની ઓફિસ મોકલી દે, તમને જે લેટર આવશે, બરોબર છે, જે રીતે એમની સૂચના હશે એ પ્રમાણે તમને આપી દે. જરૂર પડે તો હું તમારે ત્યાં પણ આપી બસ એ તમને સંતોષ કહેતો છે, બરોબર? એટલે વાત એ પૂરી થઈ ગઈ. તમારા ઘરે આવીશ. આપી દો. હું તમારા બધાના ઘરે આવીશ. વાત કરતો